બનાસકાંઠા જિલ્લા એલસીબી પોલીસે વડગામ પોલીસ વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। એક ફોર્ચ્યુનર ગાડી જપ્ત કરવામાં આવી છે। ફોર્ચ્યુનર ગાડીમાંથી કુલ રૂપિયા 11,86,876નો મુદ્દામાલ જપ્ત કરાયો છે। જો કે દારૂ ભરેલી ગાડીનો ચાલક પોલીસને ટક્કર મારી અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયો હતો। જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની સૂચના અને એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં દારૂ જુગારના ગુનાઓ શોધી કાઢવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે। આ ઝુંબેશના ભાગરૂપે એલસીબી સ્ટાફ વડગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો અને પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે અંધારિયા બસ સ્ટેન્ડ આગળ જાહેર રોડ ઉપર વોચ ગોઠવવામાં આવી હતી। મોટાસડા તરફથી રોંગ સાઈડમાં અંધારિયા તરફ આવી રહેલી ફોર્ચ્યુનર ગાડીને રોકવાનો પ્રયાસ કરતા તેના ચાલકે પોલીસના ખાનગી વાહનને ટક્કર મારી હતી। ત્યારબાદ તે અંધારાનો લાભ લઈને ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો। પોલીસે ગાડીની તપાસ કરતા તેમાંથી ગેરકાયદેસર અને પાસ પરમિટ વગરની ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 1,607 બોટલો મળી આવી હતી। આ દારૂની કિંમત રૂપિયા 3,86,876 આંકવામાં આવી છે। દારૂ અને ફોર્ચ્યુનર ગાડી સહિત રૂપિયા 11,86,876નો મુદ્દામાલ જપ્ત કરાયો છે। આ મામલે વડગામ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે અને ફરાર થયેલા ચાલકને ઝડપી પાડવા માટેની તપાસ હાથ ધરાઈ છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફાઇટ ન્યૂઝ।